અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના 40મા પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં વર્ષ 2026-27ના નવા પ્રમુખ તરીકે રોટેરિયન નીરવ જોશીએ કાર્યભાર સંભાળ્યો હતો। સિલ્વર રેડિયન્સ ખાતે યોજાયેલા સમારોહમાં રોટેરિયન પ્રવણ શાહે સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકરની રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી હતી। તેમણે નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ નીરવ જોશી છે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટમાં હું પ્રેસિડેન્ટ તરીકેની સેવા આપવાનો છું। આ બધી પ્રેસિડેન્ટ તરીકે મારું વિઝન એ રહેશે કે અમે લોકો સેવાના કાર્યો કરતા જોઈએ છીએ। અમારો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે શ્રી A.N. ચતુર્વેદી ફિઝિયોથેરાપી સેન્ટર। 2 વર્ષમાં અમે એનું રિનોવેશન કર્યું છે, નવા આધુનિક ઉપકરણો લાવ્યા છીએ, તો વધુમાં વધુ લોકોને અમે સેવા આપી શકીએ અને ફિઝિયોથેરાપીની મદદથી લોકો જલ્દી સાજા થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ રહીશું। ઉપરાંત અમે આનંદબા વૃદ્ધાશ્રમમાં નિયમિતપણે સેવા આપતા હોઈએ છીએ। ત્યાં પણ એ લોકોને ઘણી બધી અરજીઓ પેન્ડિંગ છે, તો વધારે વૃદ્ધોને એકોમોડેટ કરી શકાય એ માટે વ્યવસ્થા કરવાની પણ અમારી ગણતરી છે। અને એ ઉપરાંત અમે લોકો આ વર્ષે ગ્લોબલ ગ્રાન્ટના માધ્યમથી એક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ। રોટરી અમદાવાદ વેસ્ટમાં અત્યારે 40 સભ્યો છે અને વધારે ને વધારે સભ્યો અમે એમાં સમાવેશ કરતા રહીએ છીએ। અને ફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આ વર્ષથી અમને ગ્લોબલ ગ્રાન્ટ મળવાની શરૂ થાય છે, એટલે અમે ગ્લોબલ ગ્રાન્ટના માધ્યમથી વધારે ને વધારે ગરીબોની સેવા કરી શકીએ, શાળાઓમાં સેવા આપી શકીએ, નવા ગામડાઓ એડોપ્ટ કરી શકીએ અને ત્યાં પાણીની સુવિધાઓને એ બધું પહોંચાડી શકીએ। એ માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ અને વધારે કાર્યો કરશું। મારું નામ પ્રણવ શાહ છે। આ વર્ષે હું વર્ષ 2026-27માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી તરીકેની ભૂમિકા નિભાવવાનું છું। અમારું એક ડ્રીમ છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનું। લાસ્ટ યરના સેક્રેટરીના જે પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટને અમે પરમેનન્ટ પ્રોજેક્ટ તરફ કરવા જઈ રહ્યા છે, પ્લસ બીજા 2 નવા પ્રોજેક્ટ અને ફેલોશિપ અને 2 નવા પ્રોજેક્ટ સાથે આ વર્ષ 2026-27માં બધા પ્રોજેક્ટ સફળ નીવડે અને એ પરમેનન્ટ પ્રોજેક્ટ તરફ જાય એની અમારી અત્યારની તૈયારીઓ ચાલી રહી છે। પહેલો અમારા પ્રોજેક્ટ છે, અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ડાયાલિસિસ સેન્ટર એક કોઈ પણ હોસ્પિટલમાં અમે પરમેનન્ટ ડાયાલિસિસ સેન્ટર કરવાની વિચારણા કરી રહ્યા છે કે જેમાં જેટલું બને તેટલું મધ્યમ વર્ગીય તથા તેનાથી નીચા વર્ગને જેને જરૂરિયાત છે, જેને ડાયાલિસિસ સેન્ટર એકચ્યુઅલીની જરૂરિયાત છે, એ જરૂરિયાત માટેનું ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે। અને બીજો અમારો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે આનંદબા વૃદ્ધાશ્રમ કરીને છે, મહુડી પાસે છે। ત્યાંના વૃદ્ધો માટે અમે આ વખતનું એવું પ્લાનિંગ છે કે મિનિમમ 2 ઘર એ લોકોને કાયમી મળી રહે અને 15થી 20 વૃદ્ધો જે અત્યારે ત્યાં નથી આવી શક્યા બીકોઝ ત્યાં જગ્યા નથી, તો એ જગ્યા એમને કાયમી મળે અને એમને કાયમી બધી સેવા મળે તે રીતના પ્રયત્ન અમે કરવા માટે જઈ રહ્યા છીએ। ડાયાલિસિસથી કેવું છે કે જો ડાયાલિસિસ છે ને એક ઓપરેશન પછીની એવી પ્રક્રિયા છે કે જે તમારે કમ્પલસરી કરાવવી પડે છે અને લોકો માટે એ બહુ મોંઘી પ્રક્રિયા છે। હવે PM જય જે સ્કીમ છે એમાં ડાયાલિસિસના પર દર્દીને 1800થી 1900 રૂપિયા આપવામાં આવે છે અને અમે જે ડાયાલિસિસ સેન્ટર કરવાનું વિચારણા કરી રહ્યા છે કે એમાં જોઈ રહ્યા છે એમાં પર દર્દીને ખર્ચો 1600થી 1700 રૂપિયા જ આવશે, જેથી કરીને એ લોકો PM જય યોજનાનો પણ ફાયદો લઈ શકે અને એ લોકોના ખિસ્સા ઉપર ભારણ ન આવે તેવું અમારું પ્લાનિંગ છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।